હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? મજામાં હશો? આઈ હોપ. તો પહેલાં તો તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ અત્યારે છે ને 8 8:30 જેવું 8:30 થઈ ગયા છે. પણ 9 નથી વાગ્યા. ગાઈઝ આજે છે ને મારા રીશુ 2 દિવસથી બહુ જ બીમાર છે. એટલે છે ને કશું એને ગમતું નથી. એટલે મને છે ને છોડતી જ નથી. થોડી મને બસ રોવે છે અને બસ મારે એને શું હિંચકામાં એને હિંચકો નાખવો પડે છે. બસ કશું કામ પણ કરવા નથી દેતી. એટલે મને કંઈ જ 2 દિવસથી મેં કોઈ વિડીયો અપલોડ કર્યો નથી. તો ગઈ જમે છે ને અત્યારે એને તાવ આવી ગયો છે. વાયરસનો તાવ છે એ જ અને મસ્ત દવા પીવડાવીએ છીએ ત્યાં સુધી સારું છે. પછી પાછો તાવ ચડી જશે થોડી વારમાં. તો ગઈ જ મેં 2 દિવસથી બીજું કંઈ કામ પણ નથી કર્યું એક્સ્ટ્રા. ગઈશ તમને અત્યારે બતાવીશ કહીશું મારી તો ગઈશ તમે જોઈ શકો છો કે આ રીસું જો અમારે છે ને ઊંઘે છે. થોડી વાર સીધી થઈ જાય, થોડી વારમાં રડવાનું ચાલુ કરી દે છે. બસ એને કશું ગમતું જ નથી. કાલે આખી રાત એવું કર્યું છે અને આજે પણ એવું છે. કશું ખાવાનું તો બંધ જ કરી દીધું છે 2 દિવસથી. પણ બસ રો કરે છે થોડી વારે. ખબર નહીં એનો શું થાય છે. જો આજે નહીં મટે તો કાલે અવશ્ય હું એને ત્યાં બેબી કેરમાં લઈ જઈશ અને ડૉક્ટરને બતાવી આવીશ. તો ગઈ અત્યારે અહીંયા છે તમે જુઓ, મેં છે ને ચોખા વળીને રાખીએ છીએ એની જોડી જ બેઠી હતી. તો હવે મારે એને છે ને ખીચડી બનાવી છે સાદી, બીજું કંઈ કરવું નથી. પણ ગઈ જરીશું. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ. તો ગાઈઝ તમે બધાને પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ આજે છે મંડે અને ગાઈઝ મારે રીશું તાવ આવ્યો હતો તો અત્યારે સારું થઈ ગયું છે. અને રીશું બસ રમે છે એના પપ્પાની જોડે. કે પણ આમ થોડું દૂર છે ને દોજી કે હવે બધા જો ભાઈ બેન પાડતો નહીં ભાઈ હો રીશુઆને તો. ગઈ આ છે રુદ્ર સામેની સાઈડમાં ચોથા મારે છે. અને ગઈ તમે જોઈ શકો છો કે અત્યારે એટલો બધો વરસાદ અંધાર્યો છે પણ આ વરસાદ આવ્યો નથી. પવન સાથે એવું લાગશે કે બરાબર ઝાપટું, જોરદાર ઝાપટું પડી જશે વરસાદનું, એવું જ લાગે છે. ગઈ તમે જોઈ શકો છો કે વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે પણ કે બહુ જોરદાર વરસાદ નથી આવતો, એમ પડવા લાગ્યો છે. પણ જે રીતનું અંધારેલું હતું એ રીતનો વરસાદ અત્યારે હાલમાં તો એવો તો નથી જ પડતો. હા, હવે થોડો ફાસ્ટ થાય છે, ધીમે ધીમે ફાસ્ટ થાય છે. પવન સાથે વરસાદ આવે છે અને પાછો જતો રહે છે પવનના લીધે. અને અહીંયા છોકરાઓ જો સ્કૂલમાંથી આવ્યા એટલે પલળીને આવ્યા છોકરાઓ સ્કૂલમાંથી. હા બેટા, જો હવે રીશું આવી ગયું. મમ્મી કરી વરસાદ જોવા આવી ગઈ. વરસાદ આવે તો બહુ સારું રહીશ. અત્યારે વરસાદની જરૂરત છે. જો વરસાદ ના આવે તો આપણે ખાઈશું, મોંઘવારી બહુ જ વધી જાય. વરસાદ તો જરૂરી છે અને આવે છે તો સારું લાગે છે. ગરમી પણ ઓછી લાગે વરસાદ આવે તો. અહીંયા તમે જોવા ગઈ જો છોકરીઓ સ્કૂલેથી આવી છે એ જો બધાને પલળવાની બહુ મજા, મને બહુ મજા. પણ મારે રીશું બીમાર છે ને એટલે હું પલળવા નહીં જતી. માતાજી છોકરા ભૂમી કરી દીધું છે પલળીને. વરસાદનું પ્રમાણ ફાસ્ટ થઈ ગયું છે. વધારે પડતો વરસાદ પડવા લાગ્યો છે એટલે અમે રહીશું જોવે બંધ થઈ જવાય ના જવાય નથી. સમજણ પડી?
ગાઈઝ આપણે અત્યારે બનાવવાના છે ઇન્સ્ટન્ટ પકોડા. તો ગાઈઝ એમાં હું તમને બતાવીશ એની રેસીપી. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે અહીંયા મેં આ બ્રેડ ખોલીને રાખી છે અને આ છે બટાકાનો માવો જે ફટાફટ 2-3 બટાકા બાફી દીધા અને એમાં મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો, પછી ધાણા જીરું અને લીલા મરચાં કાપીને મેં નાખી દીધા. અને આ છે ચણાના લોટનું જે ગોલ કહીએ ને સ્લરી, એ છે. આ પાતળી બનાવી છે જે આપણે બ્રેડને પકોડા બનાવીને પછી આમાં આપણે ડીપ કરશું એના માટે જ છે. તો પહેલાં ગાઈઝ હું બધા પકોડા બનાવી દઈશ, પછી હું એને ફ્રાય કરીશ, એ તમને બતાવી દઈશ. તો પહેલાં તો છે ને આપણે આ માવો છે ને આ બધી બ્રેડ ઉપર આપણે લગાવી દઈશું. હશે દઈશું. તો ગાઈઝ મેં દઈશું છે ને જોડે આવી છે ને એટલે ગાઈઝ મારે છે ને કામ સરખી રીતે થઈ નહીં શકતું. આવી રીતે છે ને બધામાં નહીં એટલે એકની ઉપર એક મતલબ બ્રેડ લગાવવી જ પડશે આપણે. તમે જોઈ શકો છો કે જુઓ આવી રીતે લગાવી દેવાની. હવે આની ઉપર છે ને એક બ્રેડ આ રીતે ચિપકાવી દેવાની છે, બરાબર. આવી રીતે આપણે 3 બ્રેડ કરી દઈશું. ચૂપ. તો ગાઈઝ આપણે છે ને જે આ પકોડો હતો ને એને આવી રીતે બેસનમાં શું કહેવાય રગડોળી દેવાનું, મતલબ એમાં ડીપ કરી દેવાનો અને પછી આપણે આમાં નાખવાનું. તો ગાઈઝ અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણો આ પકોડો ફ્રાય થાય છે. એમાં રીસું અહીંયા રડા છે એક બાજુ, એને મોબાઈલ લેવો છે એના માટે. તો ગાઈઝ બધા જ હવે આ જે પકોડા છે ને આપણે આવી રીતે ડીપ કરીને બધા જ ફ્રાય કરી દઈશું. તો ગાઈઝ આપણા આ બ્રેડ પકોડા રેડી છે. તો ગાઈઝ તમે પણ ચાલો અમારી સાથે જમવા. અને રીસન મોબાઈલ લેવો છે ને એટલે રડે છે જોજો. તો ગાઈઝ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ.